સુરેન્દ્રનગરના ઝાલાવાડ પંથકના ખેડૂતો દ્વારા સરકાર પાસે ટેકાના ભાવે ચણાની ખરીદી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં 50,000થી વધુ હેક્ટર જમીન પર ચણાના પાકનું વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ખરીદી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ સ્થિતિ એવી છે કે ઓપન માર્કેટમાં ખેડૂતોને પ્રતિમણ માત્ર 800 રૂપિયાની આસપાસ ભાવ મળી રહ્યો છે, જ્યારે સરકાર દ્વારા ટેકાનો ભાવ 1150 રૂપિયાથી વધુ નિર્ધારિત કરાયેલો હોય છે। જો સરકાર જલ્દી નિર્ણય નહીં લે તો ખેડૂતોને મણ દીઠ 300થી 400 રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। વાવેતર મેં પોતે 10 વીઘાનું કર્યું છે અને ચણાનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવ્યું છે। તો સરકારે ટેકાના ભાવે જે ચણાની રજીસ્ટ્રેશનના ફોર્મ જાહેર કર્યા છે તો વહેલાસરથી જાહેર કરી અને ભરવાનું ચાલુ કરે અને ચણાની ખરીદી ચાલુ કરે એવી અમારી માંગ છે।